હેલો દોસ્તો, તો આજે અમે જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિર જે ડભોડામાં છે. તો અહીંયા બધા પબ્લિક વધારે પડતી માને છે અહીંયા. તો અમે બી દેખ્યું કે ચલો જઈએ, અમે પણ જઈએ અહીંયા દર્શન કરવા માટે. તો અહીંયા દેખાય છે કે પબ્લિક બી બહુ બધી જઈ રહી છે, ચાલતી જઈ રહી છે, બીજા ગાડીમાં બહુ બધી ગાડીઓ જઈ રહી છે. તો અભી જોઈએ કે તમને પણ દર્શન કરાવીએ કે કેવું છે ત્યાં. ફાઇનલી પહોંચી ગયા મંદિર. બહુ મોટું મંદિર તો લાગી રહ્યું છે. અભી જોઈએ. સરસ છે, મજા આવે, પબ્લિક બહુ છે. દર્શન કરવા માટેની લાઈન જોઈ શકો છો તમે. બહુ બધી પબ્લિક આવી છે. આ બાજુ જો બહુ છે પબ્લિક. સામે મંદિર છે. અહીંયાથી પ્રસાદી માટે ટોકન લેવાનું અને ત્યાંથી પછી અહીંયા પ્રસાદી આપશે. આ લોકો પ્રસાદી લઈ રહ્યા છે, સુખડીની પ્રસાદી હનુમાનજીની. તો દોસ્તો, આજે અમે જે ડભોડિયા હનુમાનજીના મંદિરે આવ્યા છીએ, એ મંદિર હજારો વર્ષ જૂનું છે, પ્રાચીન છે. જે અહીંયા અલાઉદ્દીન ખિલજીએ જ્યારે પાટણના રાજા ઉપર આક્રમણ કર્યું ત્યારે એ રાજાએ અહીંયા જંગલનો આશ્રય લીધો હતો. રાજા જંગલમાં રહેતા હતા ત્યારે અહીંયાની ગાયો જે ચરવા આવતી હતી આ જગ્યા ઉપર, ત્યારે જે દાદા જ્યાં પ્રગટ થયા છે એ જગ્યા ઉપર જ્યારે ગાયો આવતી ત્યારે એ ઓટોમેટિક દૂધનો અભિષેક થતો હતો દાદા ઉપર. તો અમુક સમય સુધી આવું ચાલ્યું ત્યારે લોકોને અને રાજાને એવું થયું કે આ જગ્યાએ કંઈક તો છે, તો એટલે માટે દૂધનો અભિષેક થાય છે ઓટોમેટિક. પછી એ લોકો બધા ભેગા મળીને ત્યાં ખોદકામ કર્યું તો ત્યાંથી દાદા પ્રગટ થયા, દાદાની મૂર્તિ મળી આવી. ત્યારથી લોકો બહુ દાદાને માને છે અને દાદાના પરચા બી લોકોને સામે એવા મળ્યા જ છે. અહીંયાના લોકોને તો મળ્યા જ છે, સાથે અંગ્રેજોને બી મળ્યા છે. જ્યારે અહીંયા એક ટ્રેન હતી, અંગ્રેજોની ટ્રેન હતી, એ સ્ટક થઈ ગઈ હતી. ત્યારે એમને બાધા રાખી હનુમાનજીની અને એ ટ્રેન ચાલુ થઈ ગઈ. તો અંગ્રેજોએ પછી એ બાધાને પૂરી કરીને અહીંયા જે તેલ ચડાવ્યું અને એ જ ત્યાંથી માંડીને અહીંયા હર કાળી ચૌદસના દિવસે મેળો થાય છે. બહુ મોટો મેળો ભરાય છે કાળી ચૌદસના દિવસે અને દરરોજ 1000 લીટરનું એ કાળી ચૌદસના દિવસે 1000 લીટર તેલ ચડે છે હનુમાનજીને. તો એ બહુ મોટી વસ્તુ કહેવાય કે ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ તેલ અહીંયા ચડે છે એક જ દિવસની અંદર. અને આ મંદિર 1000 વર્ષ જૂનું મંદિર છે. તો દર્શન અમે કરી લીધા છે, દર્શન કરીને આવી ગયા છીએ. તો મેં એ જોવામાં આવ્યું કે છેલ્લી 15 મિનિટમાં મારો વારો આવી ગયો હતો અને 15 મિનિટની અંદર કમસે કમ 300-400 લોકોએ દર્શન કર્યા હશે. તો વિચારો કે કેટલી પબ્લિક આવી રહી છે. હજી પબ્લિક આવી રહી છે અને આજે સેટરડે છે ને એના કારણે વધારે આવી રહી છે. શનિવારના કારણે હનુમાનજીનો જે દિવસ છે એના કારણે વધારે પબ્લિક આવી રહી છે. ખરેખર મજા આવે એવી જગ્યા છે અને દર્શન કરવાની બી મજા આવી. તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે. પાછળની સાઈડ બહુ પબ્લિક છે. તમે જે પહેલાના શોટમાં દેખ્યું એમાં બહુ બધી પબ્લિક લાઈનમાં ઊભી રહીને દર્શન કરી રહી છે. તો આપણે અહીંયા હનુમાનજીના દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરીને અમે અહીંયાથી નીકળીએ છીએ. આપણે હવે મળીએ નવા વ્લોગમાં.